આવો ગ્રાફિક્સના માધ્યમે સમજીએ કે આખરે છેલ્લા કેટલા સમયથી અને કેવી રીતે આ પીએમજેવાય કાર્ડ બનાવવાનો કૌભાંડ ચાલતો હતો। તો પીએમજેવાયની આડમાં મોટું કૌભાંડ છેલ્લા કેટલાય સમયથી આ કાંડ ચાલતું હતું તે મોટો પ્રશ્ન છે। શું કોઈ મોટી માછલી આ કાંડમાં સામેલ છે એ પણ એક મોટો સવાલ છે કે આખરે કોની સંડોવણી છે આ પૂરા કાંડમાં અને શું કોઈને રહેમ નજરે આ કાંડ ચાલતું હતું, કોણ લોકો આમાં સંડોવાયેલા છે, કેટલું મોટું નેટવર્ક છે, કારણ કે આ ખૂબ જ એક મોટું કાંડ છે। આમાં 3000થી પણ વધુ લોકોના પીએમજેવાય કાર્ડ બન્યા છે। દેશના અન્ય રાજ્યોને પણ ટાર્ગેટ કરાયા છે આ કાર્ડ બનાવવા માટે। તો આ કૌભાંડમાં દેશના અન્ય રાજ્યોને શામેલ આમાં કરાયા છે, ટાર્ગેટ કરાયા છે કે કેમ તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે। સરકારને થયેલા નુકસાનનો આંકડો કેટલો છે, આ તમામ સવાલો ચોક્કસપણે અહીં ઉઠી રહ્યા છે, કારણ કે આ એક ખૂબ જ મોટો કૌભાંડ છે। સરકારને આખરે કેટલો મોટો ચૂનો લાગ્યો છે। 4 વર્ષમાં કુલ 4947 ઓપરેશન કરવામાં આવ્યા છે અને આ તમામ દર્દીઓના પીએમજેવાય કાર્ડ અહીં બનાવવામાં આવ્યા છે। તમામ ઓપરેશન પીએમજેવાય અંતર્ગત કરવામાં આવ્યા છે અને ખાસ કરીને આ તમામ જે કાંડ છે તે કરવામાં આવ્યો છે સરકાર પાસેથી પૈસા કઢાવવા માટે। 26 કરોડથી વધુના ક્લેમ આ તમામ કેસને લઈને, ઓપરેશનને લઈને કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં। તો આ એક ખૂબ જ મોટો આંકડો સામે આવી રહ્યો છે। માત્ર 43 મહિનાના ગાળામાં 26 કરોડના ક્લેમથી ખળબળાટ મચી ગયો છે। તો વિચાર કરો તમે, માત્ર 43 મહિનામાં 26 કરોડના ક્લેમ આવ્યા છે। તો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પૂરો જે ચેન છે કઈ રીતે ચાલે છે। સૌથી પહેલા સામે આવે છે મેહુલ પટેલ, જે પીએમજેવાય માટે કામ કરતો હતો, તેનો સ્ટાફ હતો, અને ત્યારબાદ આવે છે ચિરાગ રાજપૂત, જે લોકોના પીએમજેવાય કાર્ડ નહોતા તેમની ફાઇલ મોકલાતી હતી ચિરાગ રાજપૂતને, જે છે સીઈઓ, અને ત્યારબાદ આ પૂરી ચેન જતી હતી નિમેશ ડોડિયા પાસે, જે કાર્ડ બનાવનાર હેકર હતો, અને આ નિમેશ નામનો જે વ્યક્તિ છે તે એથિકલ હેકર હતો, તમને જણાવી દઈએ। અને ત્યારબાદ એ કાર્ડ આપવામાં આવતા હતા દર્દીને, દર્દી પાસેથી રૂપિયા લેવામાં આવતા હતા અને ત્યારબાદ તેમને પીએમજેવાયનો કાર્ડ બનાવીને દેવામાં આવતો હતો। તો આવા 3000થી પણ વધુ કાર્ડ બનાવીને દેવામાં આવ્યા છે। જેટલા પણ ઓપરેશન્સ થયા છે 43 મહિનાની અંદર 26 કરોડના ક્લેમ જે છે તે સામે આવ્યા છે અને તેને લઈને ખળબળાટ મચી ગયો છે। તો આ જે પૂરો અત્યારે આપણે ચેન જોયો તે ખૂબ જ મહત્વપૂર્ણ ચેન હતો અને આને લઈને અત્યારે તમામ સિસ્ટમમાં ખળબળાટ મચી ગઈ છે।